ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વાત અમદાવાદની બોડકદેવ વિસ્તારમાં આવેલું સુરેલ અપાર્ટમેન્ટ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયું. અપાર્ટમેન્ટના 8 બ્લોક પૈકી 5 બ્લોકમાં કોરોનાના કેસ નોંધાયા છે. 5 બ્લોકના 14થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. તેને લઈ અપાર્ટમેન્ટ બહાર કન્ટેનમેન્ટ ઝોનનું બોર્ડ લગાવાયું છે. તેમ છતાં લોકોની અવરજવર અહીંયા ચાલુ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે લોકો અવરજવર કરી રહ્યા છે. પોલીસનો અહીંયા તંબુ બનાવેલો છે, પણ તેમાં પોલીસ કર્મચારીઓ નથી. અમદાવાદ શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈ શહેરની અંદર 250 કરતા પણ વધારે જે સોસાયટીઓ છે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ફેરવવામાં આવી છે. એમાંની જે આ સોસાયટી જે છે સુરેલ સોસાયટી બોડકદેવ વિસ્તારમાં આવેલી છે એ પણ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં એને ફેરવવામાં આવી છે. આ જે ફ્લેટની જે છે ત્યાં આગળ 13 કરતા પણ વધારે જે કેસ છે એ આમાં પોઝિટિવ આવ્યા છે અને અત્યારે આપ જોઈ શકાય છે કે જે રીતે લોકોની અવરજવર અહીંયા ચાલુ રાખવામાં આવી છે તો બીજી કોઈ પણ સગવડ કોર્પોરેશન દ્વારા પૂરી નથી પાડવામાં આવી. આમ તો ગાઈડલાઈન એવી છે કે કોઈ પણ માઇક્રો કન્ટેનમેન્ટ સોસાયટી જો હોય તો તેમાં લોકો અવરજવર ન કરી શકે. એમને જે શાકભાજી અને રોજિંદી જીવનની જરૂરિયાતની જે વસ્તુઓ છે કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે. બીજી તરફ આજે ડોમ જે દેખાઈ રહ્યું છે ડોમની અંદર ક્યાંક પોલીસ જે છે બેસાડવામાં આવતી હોય છે, પરંતુ આ સોસાયટીની અંદર પોલીસ બંદોબસ્ત પણ નથી મૂકવામાં આવ્યો. એટલે એક તરફ જે રીતે કેસ વધી રહ્યા છે અને સામે વહીવટ જે પહેલા થતો હતો એનાથી વિપરીત વહીવટ અત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો અમદાવાદની સોસાયટીઓમાં સામે આવી રહ્યા છે અને આના કારણે જ ક્યાંક બેદરકારી કોર્પોરેશનની સામે આવતી હોય તેવું પણ લાગી રહ્યું છે. કેમેરા પર્સન પ્રદીપ સિંહ સાથે ઉમંગ રાવલ, એબીપી અસ્મિતા, અમદાવાદ.